આજે આપણે લઈ લીધો ચીકુનો જ્યુસ બનાવવાનો ચેલેન્જ। જય માતાજી મિત્રો, આજે આપણે પહેલા ચીકુને સુધારવાનું ચાલુ કરી દીધું। માઇન્ડ એક ચીકુ સુધારવાનું, પછી ફટાફટી બાકીના ચીકુને સુધારવાનું ચાલુ કરી દીધું। ફાઇનલી આપણે સુધારી નાખ્યા છે ચીકુને। હવે આપણે બધા ચીકુના બટકા કરી નાખશું। બટકા કરીને આપણા મિક્સરમાં મશીનમાં ચીકુના બટકા નાખી દઈએ। આપણે હવે 2 વાટકી ખાંડ ઉપરથી નાખી દીધી છે। ખાંડ નાખીને પછી મિત્રો આપણે વ્યવસ્થિત રીતે ઢાંકણું બંધ કરી નાખ્યું, ન તો બધું ભરાઈ જાય પાછું। પછી મિત્રો મિક્સર કરી નાખ્યું ચાલુ, અને ફાઇનલી મિત્રો મિક્સર વ્યવસ્થિત રીતે ચીકુને પીસીને તેના પર આપણે અડધી તપેલી દૂધ નાખી દીધું। ત્યાર પછી આપણે પાછું મિક્સ કરવાનું ચાલુ કરી દીધું મિક્સર દ્વારા। ચીકુના જ્યુસને બદલે બદામ શેક હોય એવું લાગતું હતું। ફાઇનલી બધું મિક્સ કરીને આપણે ચીકુના જ્યુસને એક તપેલીમાં બધું જ્યુસ કાઢી નાખ્યું। જ્યુસ કાઢીને હવે તેના પર નાખવાનો છે બરફ જ્યુસમાં નાખીને વ્યવસ્થિત રીતે મિક્સ કરીને આપણે જ્યુસને 1 કલાક ઠંડુ થવા માટે ફ્રીજમાં મૂકી દઈએ। ફાઇનલી હવે જ્યુસને ઠંડુ થઈ ગયું છે। આપણે હવે જ્યુસને ફ્રીજમાંથી બહાર કાઢીને ગ્લાસમાં ભરી હવે આપણે ટ્રાય કરી લઈએ। મિત્રો જ્યુસ ખૂબ જ સરસ અને સારું બન્યું। આપણે કુમારને પૂછ્યું તો કુમાર કે તું બન્યામાં કઈ ઘટે? તો મિત્રો આપણે આ ચેલેન્જ હવે કમ્પ્લીટ કરી નાખ્યું છે। તો હવે તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો।